અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં 10 વર્ષના શાહીન નામના બાળકની પ્રમાણિકતા સૌ માટે પ્રેરણા બની છે। સાણંદથી અંબાજી દર્શન કરવા આવેલ શાહીનને એક દુકાન પાસે કવરમાં 7,000 રૂપિયાની રકમ મળી હતી। થોડા જ સમય બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસ પોતાની ખોવાયેલી રકમ શોધતા તે દુકાન પાસે આવ્યા હતા અને શાહીને કોઈ લાલચ વિના સાચી માહિતી આપી અને રકમ મૂળ માલિકને પરત કરી હતી। મૂળ અંબાજીના વેપારી પ્રકાશભાઈ વ્યાસની ખોવાયેલી રકમ સાચા હાથમાં પાછી મળતા તેમની આંખોમાં આભારની લાગણી છલકી ઉઠી હતી। આ ઘટનાની જાણ થતાં 51 શક્તિપીઠ સર્કલ ખાતે આવેલા કંટ્રોલ પોઈન્ટ પર શાહીનનું સન્માન કરાયું અને મુખ્ય કંટ્રોલ રૂમના ઇન્ચાર્જ તથા જિલ્લા આયોજન અધિકારી IL પરમારે બાળકની પ્રમાણિકતા તથા સત્યનિષ્ઠાની પ્રશંસા કરીને બાળકનું સન્માન કર્યું હતું। ભીડ ભરેલા મેળામાં શાહીનનું આ ઉદાહરણ માત્ર બાળ સહજ નિર્દોષતાનું નહીં પરંતુ સમાજ માટે પ્રમાણિકતા અને સદાચારનું જીવન પ્રતીક બન્યું છે। સાહિલભાઈ અને તમે શું મળ્યો છો? પૈસા કઈ જગ્યા? ચાની એક દુકાન હતી ત્યાં અને પર્સનલ કેટલા રૂપિયા હતા? 7,000। પછી તે શું કર્યું? એક વ્યક્તિ આવ્યો તે કે પૈસા કોઈને મળ્યા છે તે મેં કીધું કે મને મળ્યા તે મેં એમને આપી દીધા। પછી પૈસા તમે આપી કાઢ્યા? નામ વ્યાસ પ્રકાશ કુમાર દશરથલાલ, અંબાજીનો રહેવાસી છું। મારા 7,000 રૂપિયા પડી ગયા હતા। આ છોકરાને મળ્યા હતા। હું 10 મિનિટ પછી પાછો આવ્યો, એટલામાં પૈસા વધ્યા હતા। છોકરાએ કીધું સાહેબ મને મળ્યા છે, એને મને પૈસા પાછા આપ્યા। મેં મારી રીતે એને ઇનામ જે આપવું હતું એ આપી દીધું। આવા કામગીરીથી કેવી ખુશી થાય? બહુ આનંદ છે સાહેબ।